આ છે આપણે બે હેલ્મેટ. એક હેલ્મેટમાં માઉન્ટ નથી, એકમાં છે. તો એક હેલ્મેટમાંથી માઉન્ટ કાઢી અને આ હેલ્મેટમાં ફિટ કરવાનું છે. અને જયદીપભાઈ વાટો પર તો પણ ના જઈ ડાયરેક્ટ. તો હમણાં ક્યાં જઈએ કઈ પેલા જયદીપભાઈને મળી લઈ, કેમ કે જયદીપભાઈ ક્યારના અડધી કલાકથી વાટે બેઠા છે. મને 2-3 તો ફોન આવી ગયા કે તું આવી નહીં ભાઈ, હવે ક્યાં છો. અને હું ને જયદીપભાઈ બે જ જઈએ છીએ. અમારી બેની સોલો રાઈડ છે. તો જયદીપભાઈ વાટે છે તો ડાયરેક્ટ એને ત્યાં પેલા મળી લઈ, હું કહે છે હું નહીં, પછી આગળ નીકળી આપ. પછી કાંઈ જો હજી માઉન્ટ ફિટ નથી કર્યું આપણે કીધું એ પ્રમાણે. હવે આગળ માઉન્ટ ફિટ કરીને અહીંથી નીકળી જવું. તો મિત્રો આપણે હેલ્મેટમાં માઉન્ટ ફિટ કરી દીધું છે. અને આપણી પાસે માઉન્ટ એક્સ્ટ્રા હતું નહીં, એટલે ઓલા માઉન્ટમાંથી કાઢી હેલ્મેટમાંથી કાઢીને ફિટ કરી દીધું છે જયદીપભાઈ. અને મેં જયદીપભાઈનું માઇક ફિટ કરી દીધું. એણે તો બધું રેડી કરી દીધું છે. બાકી છે આપણે રેડી કરવાનું. તો હવે નીકળશું. અને આ કાંઈ મોટી રાઈડ છે નહીં, અમારે નાની ઊની રાઈડ છે. અને અમે બે જ જઈએ છીએ. અને એક એના મામાનો છોકરો કે ભાણિયો કોઈ ત્યાંથી આવશે તો લેતો જશું. નહીં, મારા જીજુ આવવાના છે. જીજુ અમે એના જીજુ આવશે, આવે તો આને લેતો જશું. બાકી અમે બે જ જઈએ છીએ. જયદીપભાઈ રેડી ને બસ હું ભાઈ હેલ્મેટ પહેરું અને કેમેરો સેટ કરું એટલે રેડી આપણે. તો આપણે નીકળશું. આમાં નવું શું કહેવાય ફિટ કર્યું છે તો બરોબર એંગલ આવશે કે નહીં આવે કેમેરામાં, એ સેટ કરવું પડશે. કેમ લાગે, આવે છે હેલ્મેટ ફિટ બરોબર? રેડી, કેમેરા ચેક કરું બરોબર આવે છે ને. આ નવું ફિટ કર્યું, હવે આમાં આવે કે ન આવે? હે હા ફેરવું નહીં, ઈ જ ચેક કરું છું આવે છે કે નથી આવતું. હાલો ને, એવું લાગશે તો પછી કંઈક ફેરવશું હજી એંગલ. હાલો, જય માતાજી. હાલો હવે નીકળશું આપણે. હવે મને હજી થોડું થોડું કંઈક આડું લાગે છે. હાલો સેટ તો થઈ ગયું છે. આમાં નવું માઇક ફિટ કર્યું છે. હવે અવાજ ઓળખો આવે કે નહીં આવે કેમ ખબર. સારું આવે તો વધારે સારું આપણે માટે. ઓલા હેલ્મેટમાં માઇક ફિટ હતું એ કંઈક બોલવાનું હતું, એમાં બરોબર અવાજ નહોતો આવતો. હવે અવાજ તો રેડી આવે છે, હવે એમાં આઈફોનની મારે છે ને કી આવે ને, તો પિન આવે ને આપણે એ કનેક્ટ નથી કરતી. તો આ પ્રોપર આઈફોન 13 નું મગાવ્યું છે મેં માઇક. એમાં લાઇટનિંગ કેબલ આવે છે એટલે એમાં પરફેક્ટ ફિટ થઈ ગયું છે. પણ અવાજ પરફેક્ટ આવે કે નહીં આવતો એ નથી ખબર હવે આપણને. અવાજ વધારે કોઈ બાપા રોડ બહુ ખરાબ થતો હોય. હવે તો આ રોડ ચાલુ કરે તો સારું, મજા આવે તો ગાડી હાંકવાની. પછી તો આપણે ચડી જશે હાઈવે રોડ, એમાં જયદીપભાઈ આગળ જશે. અને ટ્રીપમાં એવું હતું કે કાંઈ આમ ખાસ ટ્રીપ હતી નહીં અમારી, એટલે અમે 4-5 જણા જવાના હતા. પણ હવે બધાની ઇમરજન્સી કામ આવી ગયા ને અમુકને ઓફિસે જવાનું હતું, એવું બધું હતું. મારે જયદીપભાઈને રજા હતી તો મેં કીધું હાલો આપણે બે મારી દઈએ. જો કે મારી તો ના હતી, મેં કીધું હવે સોમવારે મેં કીધું અમારે રજા રહી ત્યારે જશે. મેં કીધું પાછા આપણે જયદીપભાઈ કે હવે આપણે બે મારી આવી. એ વાત હાસી, મેં કીધું હવે પણ દોસ્તારો ક્યારે નહીં આવે તો આપણે ટ્રીપ નહીં મારીએ, એવું થોડું છે. જયદીપભાઈ મને કીધું કે ભાઈ બંધ દોસ્તાર બધા રોજ તો આપણે હારે આવશે નહીં, તો આપણે ટ્રીપ મેળવીને થોડા શું એ વાત તમારી હાસી. મેં કીધું તો મેં કીધું હાલો આપણે બે સોલો મારી દઈએ રાઈડ. મેં કીધું હવે આમ તો સોલો જેવી મજા આવી નહીં, કેમ કે બે હવાની મજા આવે, કમ્ફર્ટેબલ ફીલ થાય. અને આપણે એકલા હોય તો આપણને આપણે એકની જ ઉપાધિ હોય, અને જે આપણે હારે હોય એની ઉપાધિ આપણે પછી હારે હોય તેની ઉપાધિ કરવી પડે આપણે. બાકી એકલા હોય તો આપણે એકની જ ઉપાધિ હોય, એટલે બીજા રાઈડ કરવાની છે. અને મારે પેટ્રોલ પુરાવાનું છે. જયદીપભાઈ ધીમા કેમ પડી જાય. આપણે ક્યાંથી જવાનું છે? ક્યાંથી જવાનું છે? અહીંથી ઓલા આપણે તળગાલીડા થી વળવાનું છે કે ભાદરોડ થી? તો હું અહીંયા પુરાઈ લઉં ફ્યુલ. હું પુરાવતા હું. ઇન્ડિકેટર પાછળ વાળાને કે ભાઈ ઘડી ખમી જજો, હમણાં વટી જાય. જાઓ ભૈયા, જાઓ ભૈયા, જાઓ. હવે પેટ્રોલ પુરાઈ લઈએ પછી, વધારે નથી નાખવાનું, કેમ કે આની પછી એક મોટી ટ્રીપ મારવાની છે.
299 નાખ્યું તો એક જ સેલ સીડ્યો. 3 સેલ તો હતા જ તે આપણે, એક સેલ સીડ્યો. હાય સાહેબ 300 નું પેટ્રોલ, અને ખબર જ ન પડી કે અમે 300 નું પેટ્રોલ નાખ્યું. એક સેલ સીડ્યો ખાલી. અને આ એક વાત કહેવાની ભૂલાઈ ગયું, આપણે ઇન્સ્ટાગ્રામમાં જે ફેમિલી છે એને તો ખબર જ છે, બધા યુટ્યુબમાં ફેમિલી આપણી છે એને ખબર નહીં હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો, કારણ કે આપણે અહીંયા અપડેટ દેતા જ રહીએ છીએ. અને મેં ઇન્સ્ટાગ્રામમાં 2-3 દી પહેલા સ્ટોરી નાખી હતી, એમાં લખ્યું હતું મેં કેદારનાથ, ઉજ્જૈન, મહાકાલ, પછી માઉન્ટ આબુ અને બીજું શું હતું યાર મને ભૂલાઈ ગયું, હા લદ્દાખ. તો એમાં મેં કીધું હતું કે જે વધારે વોટ થાય છે મેં કીધું એ પ્લેસમાં મેં કીધું આપણે જવાનું છે, ત્યાં જઈશું. તો એમાં વોટ તો આવી ગયા છે, વધારે બે જગ્યામાં આવ્યા વોટ. હવે જો અમે જવાનું છે ફાઇનલ થઈ ગયું છે, બસ હવે કોણ જવાનું છે એ ફાઇનલ નથી. એ તમે અમે થોડાક દિવસમાં કહી દઈશું કે અમે કોણ જવાના છીએ. જવાનું ફાઇનલ જ છે, પણ કોણ જાય એ જ નથી ફાઇનલ. ખાલી હવે હું અને મારા ભાઈબંધ છે મિત્ર, અમારે બેનું ફાઇનલ છે જવાનું. હવે જયદીપભાઈ એનું મને ખબર નથી ખાસ, બાકી આપણે જવાના છીએ. અને જગ્યા પણ આપણે ડિસાઈડ થઈ ગઈ છે ક્યાં જવાનું છે આપણે, અને એ પણ બાઇક ટ્રીપમાં જવાનું છે આપણે. તો કે અહીંથી થશે તો એ સરપ્રાઈઝ છે, તમને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ આપી દઈશું. જો તમે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ન કરતા હોય તો ફોલો કરી લેજો, નીચે આઈડી આવતી જશે મારી. અને આપણે પહોંચી ગયા છીએ તલગાજડા. જયદીપભાઈના જીજાજી આવ્યા હતા, એને મળીને આપણે નીકળી ગયા છીએ હવે. જોકે એ તો આવતા નથી, કેમ કે એને કંઈક વાડીએ કામ છે. તો હું જયદીપભાઈ જઈશું હવે એક બિરયાની બનાવશું અમે બે. જોકે સામાન તો બધો લીધો છે, પછી જોઈ જો વરસાદ નહીં આવે તો કંઈક બનાવશું અને બે મસ્ત મજાનો ત્યાં ખાશું. ને જો અમારે મોટી મોટી ટૂર કરવાની થશે તો ઓલો મિની ગેસ ને એવું બધું મગાવવું છે અમારે. જોકે આ ટ્રીપમાં અમારે જ્યાં જવાનું છે ત્યાં તો કેટલા 3-4 દિવસ વ્યા જાય છે ટ્રીપમાં, એટલે વિચાર છે કે મગાવી લઉં. એટલે આપણે રાઈડમાં ટાઈમ લાગે, જ્યાં ભૂખ લાગે ત્યાં સામાન કાઢીને જમવા બેસી જવાનું, બનાવી લેવાનું. કે બનાવવાનું તમારા ભાઈને બધું બનાવતા આવડે, બસ રોટલા સિવાય. હવે અહીંથી વળવાનું લાગે, ઇન્ડિકેટર આપ્યું, અહીંથી વળવાનું છે. આ જયદીપભાઈના જીજાજીની વાડીએ લેવા તો હું ખામી ગયો જઈ તો ભાઈ સાહેબ લાગે છે ને ઘરે જ લેવા છે. પણ ક્યાં જવાનું છે ઘરે? ક્યાં લાવ્યા હે? ક્યાં લાવ્યા? કોના કીધું? તમારા જીજાજીનું ઘર છે, અંદર મૂકી દઈએ આપણે. તો આપણે આવ્યા હતા અહીંયા આ જયદીપભાઈના બેનના ઘરે. તો અહીંયા ચા પાણી પીને નીકળી ગયા છીએ હવે. ને આ રોડ અહીંયા ગામના અઘરા છે, લોકેશન તો જોરદાર છે અહીંયા. આ ભેં ક્યાં દોડતી જાય. હવે આગળ હાચી કે ના ઊભી રહી જાય આપણે કાઢલી પ્રેમથી, ને બધા એક ઉલાળ છે આપણને. અને આ બધી વસ્તુ લાવે તેલ લાવતા ભૂલી ગયા. હવે જોઈ છે હવે અહીંયા કંઈક બિરયાની બનાવવાનું છે તો કંઈક તેલ બધું લેવા, તેલ ભૂલાઈ ગયું. તો અહીંથી લઈ લઈશું આપણે તેલ. આપણે તો હવે સોંગ સાંભળતું વાંચશું અને તેલ લેવું લઈ લીધેલું છે. બનાવશો કે ઉપાધિ છે હવે, બનાવતા તો આવડે જ છે, પણ હવે કઈ રીતનું મેનેજમેન્ટ કરશું એ જોઈએ છે. તો આપણે પહોંચી જઈશું બગદાણા હવે, પણ બગદાણા આપણે ક્યારે નહીં જાય, વળતા આવશું. પેલા આપણે જ્યાં જવાનું છે ત્યાં પહોંચી જઈએ. જય બાપા સીતારામ. વળતા આવશું આપણે દર્શન કરવા. હે માતાજી.
હા જયદીપ કોકને પૂછવું પડશે યાર આ તો જૂના રસ્તેથી લઈ જાય છે જૂના રસ્તેથી લઈ જાય હા ઓલા ભાઈને પૂછ પૂછતો કદમ કીધે આ સિઝન ના ઢાળ આવે ને નાથી આમ ઉતરી જવાનું વાવડી બીજો તો રસ્તો નહીં આયા છે પણ બગદાણે જવો આ એટલે આ રોડ આગળથી સારો આવશે કે પાછો ત્યાં તમારે વાવડી છે હારો આવશે અહીંથી કેટલું થશે આ તો 4 કિલોમીટર થાય કળમોદર પેલા જવું પડે ને કળમોદર થી વાવ મેં તો ઊંધા રસ્તે ચડાવી દીધા આપણને મેં ઉપર ભરોસો નહીં કરવાનો કે આ જૂનો રસ્તો હશે એટલે અહીંથી લઈ જઈશું આપણને હવે એક ગામ આવશે ગામમાંથી રસ્તો આવશે ત્યાં સુધી બસ આવું જ આવશે બધું પાણી પીવું કાઢ્યા તો છે હવે રોડે અહીંયા બોડીઓ માર્યું વાવડી આપણે ફાઇનલી પહોંચી તો જશે કે તમે કીધું બસ હવે ડુંગરો ચડવાનું છે એ પણ ગાડી લઈને ઓકે હાલવાની સીડીઓ પણ છે પણ આપણે ગાડી નીચે ન મૂકી આપણે ગાડી ઉપર લઈને રહ્યા જશે દેખાય ને જોરદાર ડુંગરો અહીંથી કરશું ચડવાની શરૂઆત આપણે જયદીપભાઈ તો આગળ નીકળી જશે સુંદર છે પછી બનાવ્યું જોરદાર આપણે પણ શરૂઆત કરી દઈએ ઉપરથી ગાડી આવે છે આવેલી છે સ્કૂલ બસ છે એક જોઈએ છે આખી સ્કૂલ બસ ઉપર નું ચડાવી દેવાય ઓલા ભાઈ ગયા મને ક્યાંક લઈ વાતો કાંઈ વાતો આપણે ચડી જઈએ હવે એટલે આમથી આમ જ્યાં જશે ને ગાડી જશે ખાળિયામાં ભાઈ સાહેબ જોરદાર છે મને રહેવાનો મેં પાછો વિડીયો ચાલુ કરી દીધો કેવો સુંદર નજારો ચોમાસાનું એટલે બધું સુંદર જ હોય હાલ મારા દીકરા હાલ સાહેબ ગાડી કોઈ મને તો મજા આવે રોડ બની એટલે મજા આવે ગાડી આપવાની છે કીધું ની આમ જ્યાં જાય ને ગાડી ખાલી પૂરી જશે હવે બચી ગયા તમે મારે જાઉં તો મંદિરે કામકાજ ચાલુ છે પેલા આપણે દર્શન કરી આવ્યું
અંદર દર્શન કરવા પેલા જયદીપભાઈ જતા હું અહીં દર્શન કરી લઉં. જયદીપભાઈ અંદર ક્યાં પછી હું જાઉં. જયદીપભાઈ તો અંદર ગયા આખા. જયદીપભાઈ તો જઈને હવે હું જાઉં. ચશ્મા કાઢી નાખું નકર ભટકાય છે. ઓહો અહીંયા તો હું પહેલી વાર જ આવ્યો છું. આ રીતની કંઈક ગુફા છે. નીકળશું. દર્શન તો થઈ ગયા છે આપણે. જો કાંઈ ફોટો પાડવાની મને હતી તો ફોટો પાડી લીધો. અને આ સ્કૂલવાળા બધા આવ્યા છે પ્રવાસ કરવો. જ્યારે આપણે નાના નાના હતા ત્યારે આપણે પ્રવાસ કરવા આવતા. કેમેરા હતો એને મજા આવે કે નાના નાના હતા ત્યારે આપણે આવતા. તો અહીંથી કંઈક આવો નજારો દેખાય છે. આ ઉપર છે મંદિર જયદીપભાઈ ગાડીની એમ. અને આ સ્કૂલવાળાએ આ રેટ ઉપર ચડાવી છે. ગણેશ શાળા ટીમાણા ખબર નહીં ભાઈ. આ રીતનો કંઈક ખૂબસૂરત નજારો છે. તો ફાઇનલી મિત્રો અમે નીકળીએ છીએ. અને ઓલા પણ આવ્યું હસ્તગીરી. હવે જોઈ છે કે સારું લોકેશન મળે ને ત્યાં આપણે બનાવવાનું છે વેજ બિરયાની. જોકે અહીંયા પ્રસાદી મળતી હતી પણ અમે જમી કરીને આવેલા હતા એટલે ગડી ને છે ને ખાલી નગી તો ગડી ને છે ને અમે ગિયર મને છે ને ભૂલાઈ જાય એટલે પ્લસ તો રાખવો જ પડશે. ગિયર છે ને પડી જાય છે એટલે આપણે એવી રીતે આ અલગ અલગ રીલ બનાવે. બધા પ્રવાસ કરવા આવેલા છે. બધા પ્રવાસ કરવા આવેલા છે. નાના હતા ત્યારે આપણે ગયા આપણને પ્રવાસ કરવાની મજા આવતી. બનાવવાનું છે જમવા કરવાનું. આ પડેલ આપણે ગાડી આ નજારો અને અહીંયા બનશે જમવાનું. આમાં બધું લાવેલા છે. જયદીપભાઈ ગોતે છે ભણતર એ ભેગા કરે જ છે. તો બધું ચાર કરીએ અને પછી મળીએ તમને. મંગળો ચાર થઈ ગયો છે. સોયા ચાપને બાફી નાખ્યા છે. આની અંદર બફાઈ છે ભાત અને એમાં જયદીપભાઈ મસાલો મળે છે. મસાલો જયદીપભાઈને મળવાનો બનાવવાનું મારે છે. આ રીતનું અમારું કંઈક સેટઅપ છે. આવી રાઈડ પહેલી વાર થાય છે. આ પહેલી વાર આ રાઈડ અમારી બેની સોલો છે અને પહેલી વાર આવી રાઈડ છે અમારી. એટલે કે હવે લેહ લદ્દાખ જઈએ ને તો વાંધો ન આવે. વાંધો ન આવે. આ બધી તૈયારી અમે અત્યારથી કરીએ છીએ એટલે લદ્દાખ જઈએ તો ભાઈ વાંધો ન આવે ને. તો કે આવું તો ત્યાં નહીં હોય પણ ત્યાં તો આપણે સુલો બુલો ઓલો મિની ગેસ બેસ આવશે આપણે લઈ જઈશું. થોડી ઘણી પ્રેક્ટિસ કરી લઈએ. પ્રેક્ટિસ કરી લઈએ ને. બાકી આમો નજારો આ સામે ઓલી 4 વ્હીલ જઈ રોડ છે. અહીંયા મારી ગાડી પડી છે અને સુલો જગતો નહોતો એટલે આમાંથી પેટ્રોલ કાઢ્યું અને જઈ ગયો. હવે તો મસ્ત હાલે.
આપણે બની ગઈ છે બિરયાની, અને આ તો ખાલી ઠામડા છે. બિરયાની અહીંયા છે અમારા હાથમાં. કોમેન્ટ કરજો તમને કેવી લાગી. તો કે જઈ બની તમારા ભાઈએ બનાવી છે. હારી આપણે કાઢીએ અને જઈશું આપણે આમ બેહીને જમશું. તો કે આ ટ્રીપ મારી પહેલી આવી છે કે મેં આવી રીતે ટ્રીપ કરી. મને તો બહુ મજા આવી. કેવી લાગી ભાઈ? કાંઈ ન ઘટે ભાઈ. આ જો હોટલમાં બનાવતા હોય ને તો આને 100 રૂપિયાની 200 રૂપિયા દેવા તૈયાર છે દુનિયા. એવી સ્વાદિષ્ટ બની છે. જો કે મેં હજી સાખી નથી, હું સાખી લો કેવી લાગી. છે તો સારું. લીંબુ નાખો બી ટેસ્ટ આવ્યો. ના હોટલમાં તમે બનાવો તો 200 રૂપિયા હું દેવા ચાર્જ છું. તમારે જો આવી ટ્રીપ કરવી તો આવતા રહેજો અમારી હારે. હા. જમી લીધું છે અને હવે નીકળશું. અને લોકેશન એ જોરદાર હતી અને આ જગ્યા છે ત્યાં અમે બનાવ્યું હતું. અને હવે અમે નીકળશું. તમે કોમેન્ટ કરશો કે બિરયાની કેવી બનેલી હતી. તો કે ટેસ્ટમાં તો સારી હતી. તમે ખાલી રિવ્યૂ દઈ દેજો, 5 સ્ટાર રેટિંગ બેટિંગ આપી દેજો. સેલ્ફી સ્ટિક. તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળ્યું. આ છેલ્લી વાર જોઈ લો તમે. અને અમે ઠેઠ હોલ્લા પણ ગયા હતા. નાનો પીપળો દેખાય ને ત્યાં પીપળા હેઠે બેઠીને અમે જેમાં અને ત્યાં બનાવ્યું. અહીંથી જયદીભાઈ છે બગદાણા જતા હોય ને બધા હાલો દર્શન કરતા જાય. ત્યાંથી આપણે નીકળવાનું છે બગદાણા થઈ છે. તો ડાયરેક્ટ દર્શન કરી અને પછી નીકળશે આપણે મળવા. આપણે આવી ગયા છે બગદાણા ના બગદાણા ધામ બાપા સીતારામ. હા ઓલા સ્કૂલ વાળા જ લાગે. આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. અને જયદીપભાઈ લેવા ગયા છે. શોપિંગ કરાવી જયદીપભાઈનો છોકરા હતો. મારા ભાણુભાઈ હતું. સોરી ભાઈ ભાણુભાઈ હતું. હા છે આવી રીતે કંઈક માર્કેટ. આયુષભાઈ તો લીધો તો જયદીપભાઈ જીસીબી લીધી. હવે નીકળશું. જયદીપભાઈ તમારે આવવાનું છે કે મારી વાર તો પછી તમારે? ને હવે હું ભાણુભાઈ પાસે આટો મારતો આવું. તો તમે ભાણુભા પાસે જાઓ અને હું નીકળું. જીસીબી એને લીધી તો એને આપતો આવું. જયદીપભાઈ તો નીકળી જશે એના ભાણુભાઈને ઘરે. હવે હું એકલો મળવા આવ્યો છે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ.
તમારો તોતો હા કેવો છે તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ હવે હું પેલા પાછો નાહી નાખું અને ફ્રેશ બ્રેશથી અને રુચિતને ફોન કરું કે હાલો જીમમાં જવું ને તો ફ્રેશ થઈને અને નીકળશું પાછા જીમમાં તો મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને મેં રુચિતને ફોન કરી દીધો છે તો રુચિત નીકળી ગયો છે ઘરેથી અને હું એ નીકળું છું હવે અમે જઈશું જીમમાં તો જીમમાં મળી ડાયરેક્ટ હવે તો અમે જીમ આવી ગયા છીએ રુચિતભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ કોલમાં વાત ચાલુ છે અને અમે જીમ આવી ગયા તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે જીમનું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે આવીને ફ્રેશ થઈ ગયો છું અને આજે મજા આવી રાઈડ કરવાની મજા આવી અને જીમમાં વર્કઆઉટ થઈ ગયો જો તમને આજનો બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ તો કરતા જજો બાકી આવા નવા વિડીયો તમને અમારી ચેનલમાં જોવા મળતા રહેશે તો ટાટા બાય બાય ગુડ નાઇટ